સાંસદ મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાંકું પડ્યું છે અને ધારાસભ્ય ચૈતર વસાવા એક મોટો ઘટસ્ફોટ કર્યો છે, જેણે ખળભળાટ મચાવ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે વર્તમાન સમયનું રાજકારણ છે અને સાંસદ મનસુખ વસાવા છે, મનસુખ વસાવા નર્મદાના પ્રશ્નો ઉપાડી રહ્યા છે। નર્મદાની પોલીસે તેને કઠેડામાં ઊભા રાખી રહ્યા છે, પરંતુ ભરૂચ પર તેમનો મત વિસ્તાર છે, જેમાં 5 તાલુકા આવે છે। મનસુખ વસાવા ભરૂચના પ્રશ્નો હોય, ભરૂચની પોલીસ હોય, તે મામલે મૌન રહે છે, પરંતુ નર્મદાના મુદ્દા તે ઉપાડે છે અને નર્મદાના ભાજપના નેતાઓના સાથે તેમણે વાંકું પણ પડ્યું છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટો ધડાકો કર્યો છે। જેવી ચૂંટણી પતી એટલે શરૂઆતમાં તો મનસુખભાઈએ એક પત્ર લખ્યો ગૃહમંત્રીને કે ભાઈ યુવાધનને તમે બચાવી લો, ડ્રગ્સના રવાડે, દારૂના રવાડે અને નકલી કેમિકલવાળો દારૂ પીને યુવાધન બગડી રહ્યું છે। મનસુખભાઈ એના પછી માત્ર ને માત્ર નર્મદા જિલ્લાના પોલીસ પર આક્ષેપ કરે છે કે નર્મદામાં આવું થઈ રહ્યું છે। નર્મદામાં તો મનસુખભાઈ માત્ર ડેડિયાપાડા વિધાનસભાના જ સાંસદ છે, પણ જે ભરૂચ જિલ્લા જ્યાં તેઓ 5 વિધાનસભાના સાંસદ છે, આખા જિલ્લાના સાંસદ છે, ત્યાં કેટલી વખત ડ્રગ્સ પકડાયેલું છે, દારૂ પકડાય છે, ખુલ્લેઆમ વેચાય છે, ઠેકા ચાલે છે। અમે 35 જેટલા વિડીયો એમની સરકારને અમે આપ્યા છે સીસીટીવી ફૂટેજ સાથે કે ભાઈ તમારા પોલીસ અધિકારીઓ ઠેકા પર હપ્તા લે છે, તો ભરૂચના પોલીસ માટે કેમ બોલતા નથી? એટલે મને લાગે છે કે ભરૂચ પોલીસ એમને સેક્શન આપતી હશે, મનસુખભાઈને, એમના કમલમવાળાને કે નેતાઓને, એટલે ભરૂચ પોલીસ માટે બોલતા નથી ને નર્મદા પોલીસ કદાચ ના આપતી હશે સેક્શન એમને, એટલા માટે નર્મદા પોલીસને ટાર્ગેટ કરતા હશે એવું માનું છું। બીજું, હમણાં અઠવાડિયા પહેલાં રાજપીપળાના વરખડ ગામમાં 70 કરોડનું ડ્રગ્સ પકડાયું। મનસુખભાઈએ એનો પણ ખુલીને વિરોધ કરવો જોઈએ અને સરકારને કહેવું જોઈએ કે ભાઈ જ્યાં મારું નિવાસસ્થાન છે તેનાથી 10 કિલોમીટર પર 70 કરોડનું ડ્રગ્સ મુંબઈની પોલીસે આવીને પકડ્યું છે, એનો પણ મનસુખભાઈ સરકારને કહેવું જોઈએ। બીજું કે સદંતર 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં દારૂબંધીના નામે કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, પણ દારૂબંધી કોઈ જગ્યાએ છે નથી। એટલે અમે તો અગાઉ પણ કીધું હતું અને આજે પણ કહીએ છીએ કે જે મહુડાને અમે ઔષધિ માનીએ છીએ, કલ્પવૃક્ષ માનીએ છીએ, એ મહુડામાંથી અમને ઔષધિના ભાગરૂપે અમને એ મહુડાને ગાળીને જે પી છે અમારા આદિવાસી સમાજ, અમે તો વર્ષોથી એને દેવમોગરામાં ચડાવીએ બી છે, અમારા પ્રસંગોમાં ઉપયોગ કરે છે અને હું વર્ષોથી કેમ છું, સરકાર જો ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઇંગ્લિશ દારૂની પરવાનગી આપતી હોય તો આદિવાસી વિસ્તારમાં મહુડાના દારૂની પણ પરવાનગી સરકારે આપી દેવી જોઈએ, જે ઔષધિના રૂપે વપરાય છે। આમ ધારાસભ્ય ચૈતર વસાવાનું કહેવું છે કે મહુડાનો દારૂ છે તે મામલો તે અનેક વખત ઉઠાવી ચૂક્યા છે અને તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજના લોકો સાથે મહુડાનો દારૂ પરંપરાગત રીતે જોડાયેલો છે અને સાંસદ મનસુખ વસાવાએ પણ કેમિકલવાળો દારૂ આદિવાસીએ ન પીવો જોઈએ, પરંતુ મહુડાનો દારૂ પીવો જોઈએ તે મામલે જે વાત કરી હતી તેનો જવાબ આપ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।